હે બાપા સીતારામ, મેં આખા ગામમાં જેવી જેવી બાધા રાખી હતી એવી સંપૂર્ણ મારી બાધાઓ પૂરી થઈ રહી. મારું આરસીબી જીતી અને ફાઇનલમાં પહોંચી જશે. હે હનુમાન દાદા, મેં જેમ જેમ કીધું હતું એ મેં મારી ઈચ્છાઓ બધી પૂરી થઈ રહી. મારો વિરાટ કોહલી 50 રન 200 રન મારી દે તે કમ્પ્લીટ રમી ગયો. રજત પાટીદાર ખરો ને 100 રનમાં થોડું થોડું રહી ગયું, પણ તો હે ગુજરાત વાળાનો કાપો કાઢી નાખ્યો. જેટલા દડા જોઈએ ને એટલા બધા સ્ટેડિયમ બહાર જઈને પડતા હતા. ખરેખર એવું રમ્યા ને તે આખા દેશમાં વાહ વાહ કરીને મેલી દીધી. આરસીબી ની તો વાત જ થાય એવી રહી. ગુજરાત વાળા વાગતા ઢોલે ઘેર પોકી જા અને મારું આરસીબી ખરું ને વન વે. મારો વિરાટ કોહલી શ્રીલંકો વાઘ ફાઇનલમાં પોકી અને બેહી ગયો આરામથી. પણ હું કરે કે આ ગુજરાતની અને આરસીબી ની મેચ જોઈ ને મને ખાવાનું નહીં ભાવતું. ખાવાનું મામા તમે મેચ કરીને તો પીણે ખાવાનો ટેમ થાય તો ઉભા થતા નહીં. પેલો માર મમ્મી એવો કંટાળે છે કે ના હોય તો ભણા કૂતરા મેલ દેજે, રોટલીઓ ખાઈ જાય બધી સાપ. તારી મમ્મી ની શું ખબર પડે છે કે તારા મામા મેચમાં કેટલો બધો રસ છે. પેલો રજત પાટીદાર સગ્ગો મારતો હતો ને, મને આટલા ઘા વાગતા હતા આટલા. પણ શું કરે ભણા કે એ સગ્ગો મારતો તેમાં તવાના ઘા વાગતા હતા. જોઈ નતું જતું, મને જોઈ નતું જતું. શિકાર ગવાની ગેસ કહીને આવ્યો તો કહું મારો બેટો બૂહ ના બૂહ હાલતો તો ને, મગજ કોમ નહીં હાલતું. મગજ એમાં મેચ જોયા વગર ઉભા થતા નહીં. તાણ મેચના બહુ રચ્યા છો. પણ ભણા પેલો ખેમલો કેતો હતો ને એ રે ને હું ઊંચો થઈને પૂછ્યા પાછો અમે કોણ જીતશે? ખેમો કેતો તો ખેમલો જીતી ગયો કે બાધા મનીને આવ્યો છે ને મને કીધા જીતી ગયો. પેલો કે મારો કિંગ કોહલી તે તાર 2-4 લાફા મને મેલ્યા અને જીતી ગયો ખરો હો. ભણા હું કરું કે પણ હજી એક ચાન્સ છે. હજી ગુજરાત કોઈ ઘેર નહીં જતું રહ્યું. હજી રમશી હજી તો ભણા ગુજરાત ના હજી તો એક મેચ રમવાની છે અને એ જીતી જાય ને તો પછી તો ફાઇનલ માં અમદાવાદમાં એ વાત પછી તો ગભા કાઢી નાખશી. ના તો જોવા જઈએ છે અમદાવાદ. જવું જ છે ભણા, ટિકિટ મારે ને તો જવું જ છે. અને આપણે બેની લઈ લો જોઈએ. ગામમાં ફરવું નહીં. પેલો ખેમલો રહ્યો ને એટલે ગામમાં ફરતો જાય, ફરી કેતો જાય જોઈને મારું આરસીબી જીતી ગયો છે એટલે મેણો મારશે પાછો મેણો. બેહો એક બાજુ બેહવું પડશે ઓઠ. તેલ બાદ નહીં તો ઓય બેહો. મારા બેટા શિકાર હું ખાઈને આયા તા ને બુ હાલતા હતા. મઠોને ધોણે ચેચેલી પણ 2-3 દાડાથી તારા મામાનો ખોરાક ઓછો થઈ ગયો હતા. મને બીજી ટીમો આડી જાય ને તો મને કોઈ ફેર નહીં પડતો, પણ ખાલી ગુજરાત આરે છે ને એટલે આટલો જ આટકો વાગે છે. અડધો રોટલો થઈ જાય છે આખામાંથી. મને ખબર હતી રાતે દૂધ પીતા ઉભા થઈ જાય અડધું પડી મેલી વાટકામાં ખબર પડી જઈ હતી. કીધું કોક લોચા હશી ઊંઘે ઊંઘ નહીં આવતી. પણ ગામમાં ફરી હું તો કેતો હતો કે મારું ગુજરાત રહ્યું ને એ વનમે હેઠ છે એ કઈ મેચ નહીં યાર. પણ શિખર કની નજર લાગી જાય ને કોઈ ખબર ના પડી. હાવ ઢીલા છે. ઢીલા નહીં પણ પેલા શિખર હું ખાઈને આયા હતા ને રજત પાટીદાર અમે એના ખાઈને આયા હતા. અરે પૂછ્યા હતા ઠોસી ગયો તે બોલમાં 90. જબરું રમ્યા. એ પણ આવ્યું વાવાઝોડું પડી જા. ખરેખર ભગવાન માતાજી જેવી જેવી પ્રાર્થના કરી હતી ને એવી મારી પૂરી થઈ. અને જો બાધાઓ રાખી છે ને એ આખા ગામમાં ફરી અને બધી બાધાઓ પૂરી કરી નાખવી છે. એ સરપંચ એમ નહીં ઓઠો લઈને છે મુંતા ફરી જો તમને કહું છું. લ્યો બે નાખો. કેમ આવ્યો? શમ પરસાદી ખવડાવવા આવ્યો છું. બીજી બધી વાત કરજે બાકી મેચ ને ના કરતો. મારા જોઈ તો ખુરશી. એ સરપંચ હારી જાય દાદાગીરી નહીં કરવાની. આ તો મને કહી દઉં. પણ ખેમા જો મારા આરસીબી વાળાએ મહેનત કરીને જીતી છે મેચ ટીમ નહીં જીતી. લ્યો લે પેડા ખો હું પેડો ખાઉં. અરે બત્રી પકવાન લાવ્યો તો મોઢામાં નાક ગાલું. પેડો ખાતો જ તારો હું. ગુજરાતની ચકલીઓ ઉડી જાય ને કે ફરતા પોખો ફળફળા દીધી ને. લે પણ તું લે તો જ ખાઉં. અલ્યા અને આટલી બધી રી આવે છે. મારું આરસીબી ફાઇનલમાં પકી ગયું. એમાં એવું ના વિચારતો હજી ગુજરાત કોઈ ઘેર નહીં જતું રહ્યું અને એક મેચ જીતી ગયો તું એટલે કોઈ કપ જીતી નહીં લીધો. ફાઇનલ પકી ગયો એટલે સરપંચ હંમેશા હારવા વાળો હોય ને એ આવું તમારે જેવું ભાષણ જ હાલે.
હવે હું નક્કી રાજસ્થાન વાળા ઘેર મોકલી દે તો હા? તાકાત બાંધની વાત છે. અરે કાલે પેલા સનરાઈઝર વાળો મેકલ્યા એવા ને એવા તમે જતા રહો. ખેમાં વધારે ઊંચો ચડ્યો હોય ને એ ધબ દઈ ભૂઈ પર ખબર છે? એ થવું હોય તો ગુજરાત ના હારું હોય તો હારશે. લ્યો પેડો ખો મારે નહીં ખાઓ, નહીં ખાઓ ખેમા પેડો. અને એમના હમત તો શેર ખરો ને 2 કદમ પીછે હતા ને એટલે એમના હમત તો કૂદકો મારશે ને સીધો આગળ. છે બાજુ ઘેર આવશે અમદાવાદ સુધી. પેલા નતા વાતો કરતા કે અમદાવાદમાં એકલો ફરું પણ શકોરુએ દાદર માર્યો નહીં, 0 રન માર્યો. શું કર્યું કયો? આરસીબી વાળા કપ આલસી તને કોઈ આલસી? તમોન ગુજરાત વાળા કપાલ છે તો તમોન કોઈ હાલશે? આપણા ગુજરાત ના હિસાબ તે એ આરસીબી રે છે, આપણો કિંગ કોહલી છે, આપણો એ વિરાટ કોઈ કોહલી છે. મેઠાની થેલી આલવા નહીં આવે તને તે આટલું બધું ઉપાડી ફરે. મેઠાની થેલી હાલ કે ના હાલ પણ મારો કિંગ કોહલી વનવે છે અને વનવે રવાનો. શ્રીલંકો વાઘ છે અને શ્રીલંકો વાઘ રવાનો. કોઈના બાપની તાકાત નહીં કિંગ કોહલી પોકી એક. સમજ્યા? કશો વાંધો નહીં, આવી જજે અમદાવાદમાં. તમે અમદાવાદ પોકો તો ખરા. તમારા વાળાનું હું નક્કી હજી તો ગરબામાં ભરાઈ રહ્યા છે. ફાઇનલમાં પોક્યા તાણું પોક્યા. પેલા રાજસ્થાન વાળા નહીં ઉભા થઈ જાય ને તો ઘર ભેગા કરી નાખી. પેલું નેનું છોકરું છે ને એ કિસે ગાભો કાઢી નાખે છે. ખેમા આ તો ખાલી લોલીપોપ આલી છે. વર રાખજે. સુસ્તા ખરા ને અમદાવાદ થી બારે બાર ચોક્કસ. વિમાનમાં બેસી જાય. અમદાવાદ થી પછી સીધા લોલીપોપ સુસ્તા ઘેર ના પોકી જાય. વર રાખજો. પરસાદી નહીં ખાવી? નહીં ખાવી. કોણા નહીં ખાવી? ના 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 આરસીબી ની એ પેડા હું ખાઉં. આમાં તમારે બધા રી આવે છે. તમારું ગુજરાતના ગરબા ઘેર જ છે. સોના મોના પરસાદી ખાઈ એ કશું નહીં આલું. સોનો મનો જે ધંધો કરતો હોય ને કરે ખા. તે તમને ગુજરાત વાળા કશું નહીં હાલતા ને. જોઈને પણ આખા ગામમાં ફરીને કહેતો છે મારો વર્ષો લેવા ખાવા કોઈને કિલો નો ખોખો લઈને ફરે છે. ગમે તે શોખ બાધા મોટી રાશિ લાગે છે પણ હા જોજો પેડા ચડી આવ્યો ને વેચવાનું ચાલુ કરી નાખ્યું. એનું મારી જો છે ને ભણા નહીં ખમાતું પણ કરાવું ના હોય તો કોઈક ભુવા પાન જવું પડશે. હે? ભુવા પાન જવું પડશે ને મોટી બાધા રાખવી પડશે. અમદાવાદમાં ડંકો વગાડી દેવો પડશે. બાધા રાખવાની છે. ઓવા ગમે તે નાખી થાય દ્યો. 50 લાખ ઓમથી ઓમ ભલે થઈ પેડા જાય. વેચો છે ને કિલો નો ખોખો લાવીને. આમ તો ગોમો દારામ 17 અડિયો ના કરતા અત્યારે કરતા આ ગુજરાત આવી ગયું ને તનું તો ગોમો જવું જ નહીં ગમતું. મને નહીં ગમતું જવું તો આ પેલો મૂર્છને વાળો છે ને એ ગોમમાં ફરી કહેતો છે બધું. એટલે આરસીબી વાળો છે એટલે હા અને પણ આપણે ગોમમાં આવ્યા છીએ ને પણ જે રસ્તો આવ્યા છે ને એ રસ્તો પાછા જતા રહેવાનું. જો લંકારે કીધું કે કરિયોનું લઈને પાછા એટલે કરિયોનું લઈને પાછા પણ હું એ શું કરું લે કોઈનું હું કહેતો મોઢું નહીં હતો. બતાવું. મને ખબર હતી કે આરસીબી વાળા રહ્યા ને એ આપણા બોલરોનો ગાભો કાઢી નાખી અને ગાભો કાઢી નાખ્યો. આપણા બોલરો રહ્યા ને એને પોતા પડ્યા. જો એવાય બોલિંગ હારી નાખી હોત ને તો વિકેટો ટપો ટપ જતી રહો. પણ જીવન બોલિંગ હરકી પડતી જ નથી. પીચ ઉપર કરું હું પેલા ખજુરિયા 28 રન નતા લઈ દીધા. 28 રન આને અલ્યા બધા બોલરોના ગ્રહણ તું જોઉં તો કેટલા બધા કર્યા હતા. આરસીબી વાળા ગાભો કાઢી નાખ્યો. એ તો સાઈ સુદર્શન લગે બેટ મેકાઈ ગયું. એના લીધે બાપરો ગીલે પછી હેડ્યો શેરી. આ તો એવું તો થાય ને યાર સોમલા પણ હું કઉ છું ઓ રમવાનું તો શાંતિ પણ ઉતાવળ કરતા હતા ને મોં જતા રહ્યા. આમ તો કહેવાનું તું જઈને શાંતિ રમો લે તો વળી જીતી જોત. મારા પાસે ફોન નંબર નતો નકર ફોન કરીને કહી દો અત્યારે રાગે રમજો ઉતાવળ ના કરતા. અને આ વખત તો ના હોય તો બે ખેલાડી કહી દે કે બદલી કાઢ. એ હા. કોઈ રમતા નહીં. તાણે જ મેળ આવશે ને કેમ મેળ નહીં આવે. ખોટા ખેલા લીસમ ફિલ્ડિંગ હરખી પડતા નહીં. હોટલ નહીં જાઓ. ઓ ચા પીતા જઈએ. હા યાર અરે સીધા કરિયાનું લઈને ઘર ભેગા હો. હું રહી રહું. સોમલા ચા પીએ પછી સીધા કરિયાણું લઈ ગયા. હા મારા તો બમો નતો પણ વઠાવટ કીધું જઈને આવતા રહીએ. અમારા પાસે નેટમાં સમાચાર તો હશે જ સાંકળમાં. આપણી આબરૂ કાઢી છે આપણી આબરૂ ઈમો આપણું જશે પણ કરા હું. હું કરવાનું અને આ ખેમલો તો રે ને એનો પાછું ઓછો નહીં. જોયા, મને તો આશા છે એટલે હતી ખબર 66 માં 100 જતી રહી ને તોય મેં ચેન્ડું નહીં જોઈ. મુકુડ અજીત જીત પણ પટી ગયું. જોવી તો પડે જ કા જોયા તો થોડું ચાલે બેકઅપ ચાલજો. આખા ઇન્ડિયામાં આરસીબી થઈ રહ્યું છે. આરસીબી ના નામનો ડંકો વાગી ગયો છે અને અમારા ગામમાં આરસીબી થઈ રહ્યું છે. આખા ગામમાં જેને પ્રસાદ આલવાની બાકી હતી ને આખા ગામમાં પ્રસાદ ખવડાવી દીધી. મારું આરસીબી ફાઇનલમાં જઈને બેસી ગયું ને એટલે વાહ વાત જ થાય. ઓહો આ રહ્યા ને ગુજરાતના ફ્રેન્ડ ગુજરાતના પંખા કેદાર તો કૂદતા તા ને. એ શોમા કાકા એ આવ્યો. એ જીવનિયા બે પરસાદી ખો. એ તમને કહું છું પરસાદી ખો લ્યો. મારા નહીં ખાવી અને એ પ્રસાદી
આરસીબી ફાઇનલમાં પક્યું એની છે માની છે એટલે ભગવાન માતાજીની પરછાઈમાં એવું ના રાખવાનું હોય લ્યો, એ જીવણિયા. હું નહીં ખાઉં ઘરેની મારા હાર્ડવેર છે યાર. આ ચા પીવું છે લ્યા? ચા તો આ ઘરે ચા નહીં? લે, આગળ. મને ખબર છે પરસાદી સમ નહીં ખાતા. ગુજરાત વાળા હારી ગયા અને આરસીબી વાળા ફાઇનલ માં પોકી જાય ને એટલે કેતા તા ને ઓમ કરી નાખશું ને તેમ અમદાવાદમાં એકલો ફરું હે અમદાવાદમાં એકલો હતો ને એને જીરોમાં આઉટ થઈ ગયો હતો. ખબર છે તને? આખા ગામમાં પેડા વ્યાતું એટલે આરસીબી વાળા તને પૈસા આલતી ને હાલ કનાલ મારો ભાગ મારો ભગવાન મારો રોમ એ ફાઇનલ માં પોકી ગયો છે કાકા એટલે મારા મનને શાંતિ. એટલે ગુજરાત મેં કીધું તું કિંગ કોહલી કો તો પાટીદાર ગાભા કાઢી નાખશે ના કાઢી નાખશો એ તો બેટ મેચ કહી દીધું અમારે એટલે અમે બેટ પકડતા ના આવડતું હોય તો હું કરવા ચાલો રમવા આવતા સીધા ને. એ ખેમા હાથે કરીને હારી ગયા તા ખબર હે ને વધારે ફૂંકવાનું રહેવા દે. હાથે કરીને નહીં હારી ગયા જીતવું તો હમનું હોય પણ પોચ નહીં એટલે નહીં. એટલે ખેમા કોઈ કપ જીતી નહીં ગયા. હજુ તો એક મેચ બાકી છે અમાર બંકોની ખબર છે. જીવણિયા જેમ આરસીબી વાળાએ પસાડ્યા છે ને ઊંધા કરી એમ પેલા રાજસ્થાન વાળાએ પસાડશી. અરે હું પસાડે અમાર ગુજરાત વાળાની ખબર નહીં રાજસ્થાન વાળાને પસાડી અને પછી તમારે હજી અમદાવાદ શેરી શેરી આવીએ છે ચિંતા ના કરે ખોટો વેમો ના રહે સોનાબાદમાં એકલો જ ફરવાનું છે. કોણ ખબર છે ને? ફરી રહ્યા ફરવાનું તો એ ફરી રહ્યા પટી ગયું દોયડું બળી જાય પણ એનો ઓબળો ના થાય સમજ્યા એમ તમારી ટીમ હારી ગઈ પણ હજી તમારો ઓબળો જતો નહીં. એટલે કેમાં વેમો ના રહે આરસીબી હાથમાં કોઈ કપ આવી નહીં જો હજી તો અમે શેરી શેરી આવવાના જ છીએ તમારી પછી છે છેલ્લો 5000 રૂપિયાની શરત પાડતા હતા કે મારું ગુજરાત હારી ને તો 5000 રૂપિયા આલજો. લાવો 5000 રૂપિયા ફાઇનલ ના દારા આવી જશે ફાઇનલ નહીં. શરત પાડ્યો તો મેં ફાઇનલ તમને પહેલા કીધું કે આરસીબી વાળા રન વિરાટ કોહલી તમારો બાપ છે. કોણ છે? એ તમારો બાપ છે. એ ખેમા સાથી નીકળે. 5000 રૂપિયા આલવાના કીધા હતા. લાવો કાઢવાનો. કાઢવાનો. શરત પાડી નહીં ફાઇનલ ના દારા આવી જશે શરત પાડી હોય છોકરા તો કાકા જેમ તમે ફરી દો છો ને એમ તમારા ગુજરાતના ખેલાડીઓ ઊભી પૂંછડીએ પટ્ટી મેલી નાખી ગયા. પટી ગયું. આવા નહેરી જઈને બધોની એ ખેમા. તો હું તમારી આ નંબરની જર્સી વાળો ઊભો થઈ ગયો ને જીવડિયા એટલે વાત પટી ગઈ. લાલની જર્સી વાળો ખરો ને અમે જીરો જવાનો છે જીરોએ. તમાર જેવા તો 1000 લોકો વાટ જોઈને બેહ્યા છે વિરાટ કોહલીને પટાવવાની જીરોમાં કાઢવાની પણ એનો બંકો રહ્યો ને 200 રન મારશે. ફાઇનલ ના દાડા 200 રન મારશે. એકલો 200 રન મારે. હા, બે એકલો. રન નહીં મારા 2 રન. શું આ જીવડિયા પેલો 30મો તોણું મારતો હોય તો તમારે વિરાટ કોહલી કેમ 200 ના મારી એક? એ ના મારો સોનું મોનું ઘેર એડવાન્સ કર. તમારો ખેલાડી ગપ્પો ઠોચા વગર હેડ. તારો ગિલ જીરોમાં આઉટ થઈ ગયો. તારો અમદાવાદમાં એકલો ફરે હીરો જીરોમાં આઉટ થઈ ગયો. હું દાદર મારે છે તારી ટીમના ખેલાડીઓ. એમાં ખોટો વ્યામો ના રહે હા. એ તો ધર્મશાળા મેચ હતી ને એટલે ધર્માતામાં હાલી દીધી હાલી દીધું. તો આગળ મોકલ્યા હજી હરાવાના છે એ કોઈ જાદવમાં નહીં લીધી. હાલી દીધી હતી 255 રન મારી જીત્યા છીએ. અને સાંભળો, પેલી શિયાળો હોય ને એ ધરાક સુધી કૂદકા મારીને પોકાય ના ને એટલે પછી એમ કે ધરાક ખાટી છે એમ તમારા ખેલાડીઓ ફાઇનલમાં નહીં પોકી શકતા ને એટલે એમ કીધું ધર્માતામાં આલ્યું. એ ધરા ફોન કરી કહેવું હોય તો કહી દેજે આરસીબી વાળાને. ગુજરાત વાળા શેરી આવે જ છે અમદાવાદમાં. જીવણિયા ના હોય તો અહીંથી હલતો જેટલું ઊંઘવું હોય ને એટલું ઊંઘી લે આરામ કરવો એટલો કરી લે. આ બંકા પોકવાની તૈયારીમાં છે હું. કે છે પાછો બંકોન કે લેબડા લેલન જોતું હોય ને ઊંટલા રીતો છે મોકલાઈએ સોના મોના હો ના ઘર ભેગા થઈ દો. અને પેલો કિંગ રહ્યો ને તાળો હા. કિંગ કોહલી હા. એને કહી દેજે 2 રને આઉટ કરવાનો છે. અને પેલો જીવણિયા- અમદાવાદમાં એકલો ફરે ને એ રોજ આઉટ હા, કરશે. એને જીવણિયા મારી વાત સાંભળ. આ તો તમને ખરા ને આટલી બેઇજ્જતીથી હરાયા છે અને ફાઇનલમાં આવશે ને તો હપુચા પેન્ટ લેવાય નહીં રહો. એ રીતે આપણે કરશું. તું કહી દેજે. તું નાવ તો હેડવાન કર આખા ગામમાં ફરે ને પેડા વેચવા જીવણિયા અત્યાર સુધી નાની મોટી બાધાઓ રાખી અને મારા આરસીબી ને ફાઇનલમાં પકાડ્યું અને હું મોટામાં મોટી બાધા રાખ્યા છે. આ આઈપીએલ નો કપ રહ્યો ને એ મારો વિરાટ કોહલી જ ઉઠાવશે. તાર જોવું હોય તો જોઈ લેજે. એ ખેમા ઉભો રહો. તું મોટી બાધા રાખી છે ને હા. આરસીબી જીતાય ને હા. અરે તારું આરસીબી જીતા ને તો આ મૂસો સોયલો કરવા રાખી ને એ કઢાઈ નખાવું માથામાં ટોલ કરી નખાવું. ઓ તારું આરસીબી જીતો તો જીવણિયા જોજે હો બોલ્યા પછી બીજું ના બોલતો. આ જીવન મુસાર્યો ને બોલ્યા પછી ફરતો એને અને બોલે ને એ સાચું જ બોલે. અને કદી RCB જૂઠું બોલે હારી જાય ને નહીં. પેલા 500 રૂપિયા આલવા પડે તો હાલો પણ તારી મૂછો કઢાયા વગર મેળવાની. એ ખર્ચો હું કરે. આરસીબી હારી જાય તારે કઢાઈ દેવી પડશે શોમા કાકા આરસીબી હારી જાય ને તો ખુશી આ ટોલ કરાઈ નાખ્યો ને મૂછોય કઢાઈ નાખ્યો. હા, શું વાત કરે આઈ છે? જજે મેદાનમાં. મારું આરસીબી હારે એવું જ નહીં. મને પેલો વિશ્વાસ છે 8 નંબરની દર્શી વાળા ઉપર. મારો વિરાટ કોહલી ક્રિકેટ નો ભગવાન 1 નંબરનો એકો શ્રીલંકો વાઘ
મોટામાં મોટી બધા રાખેલી છે આ વખત આરસીબી પાસે કપાઈ જવું જોઈએ એટલે આવી જવું જોઈએ જીવણિયા તું એ શરત પાડી ખોટું તો કર્યું છે હા આ મૂસોનું કટાવી પડશે. એ સોમલા હા વાત સાચી છો હુરમુર બોલી તો જો એ સોમલા હા. એવો કોઈ ભૂવો નહીં ઓમ તો નહીં બધા મોટા મોટા ભૂવા હતા મુઠ મારું કે મરી જાય અરે મોટા અરે મુઠ મારું કે લોહી પડે ઓવા તો પછી આ 0 રનમાં આઉટ ના થાય કોહલી લાવો તો હારો ભૂવો ગે કે જીરો રને આઉટ કરે ભલે લાખ રૂપિયા ખર્ચો થાય તો કરી નાખીએ પણ ઓનું કોક કરવું પડશે ગમે તે કરીને ગુજરાતનું તો જીતાડવું પડશે. આ બધા નહીં કહેતા કે ઓમ કરી નાખે ભૂવો ને તેમ કરી નાખે ગોરી ફઈના ગોરી ફરવું પડશે ગામમાં આપણું છે, હા. મુસોની આપણું નહીં કાઢવાની ઓય ને કાદુદી મૂસો સ્વાયલો કરવાની. મારો પડી ગયો લે હા કેમ ના ગમ્યું જીવણ લે, ના, ના. ગમ્યું હોટલ ઉપર ગમી પણ ઇજ્જત તો સવાલ છે એટલો કેમ? આમ તમે કશું કરી શકો શરત એવા પાડીને નહીં. બેહી ગયો છે હું ના કહેતો તો ને. ના અમે પાડી આ એમ મોટો ના હોમી. લેવા. અને પાડી મૂસો કઢાવવાની કેમ લે કીધું તારું આરસીબી જીતી જાય ને તો હું મૂસો કઢાઈ નાખે અને હા? ગુજરાત જીતા તો ખેમલો મૂસો કઢાઈ નાખે ટોલી કરી દે હે ટોલી. અમુ સબરી શરત પાડી છો જીવણીયા તમે બોલતા તો બોલી જશું પણ એવું થોડું થાય ખરું? ફરી ફરી આખા ગામમાં કે છે હે? કે આરસીબી કપ લાવવાનું છે મોટી મોટી બાધાઓ રાખે છે તું શું સુધી હોય મૂસો લઈને બેહી રે આપણે કોઈ હારો ભૂવો નહીં. બાધા રાશી છો બાધા રાશી છો 500 પેડા મોને બાધા નહીં રાખી તો બધા ખેમલો જો કિલો નો પેકેટ લઈ તો વેચી તો અમારો મને તો એવું લાગે જીવણી તારી મૂસો જઈ વાગતા ઢોલે એ સરપંચ એવો કોઈ ભૂવો નહીં એ ભુવા શું કરી લે અરે મુઠ મારા ને કોહલી ને બધા 0-0 રનમાં આઉટ થઈ જાય હે? તો આપણું ગુજરાત જીતી જાય કા અને ફરી રહ્યા કહું ખેમલાના પઠેમ મારી મૂસો નો સવાલ છે યાર એટલા તો પછી પેલા વાર જ છે કા બોલતા પેલા હુકાતાળ બોલી નાખે છે શરત પાડી નાખે છે પેલા વિચાર કરતો હોય આમ આયા દાડા કટાવી પડશે જીવણિયા આખા ગામમાં ફરે છે ને મને એવી રીહ આવે છે ને કા ખેમલાને દેશણે કઈ નાખું પણ એનાથી કરે અમે હું હંતાઈને ફરતા હતા તોય હોમો આવ્યો પેડા ખવડાવવા. અમારે ખવડાવવા તો અમે તો ના ખાઈએ એના પેડા ખાતા શું કર અરે અમન તો ખવડાઈને જો મોઢામાં ગાલીને જો પેડો તાણ બુદ્ધિ સક નહીં પેડો ખાઈને પાછી શરત પાડી લે જીવણિયા આમાં જીતીએ કોક તો કો ખરા? કરવું જ પડશે લે શોક બાધા રાખવી પડશે મોટી જીવન રાખીએ આપણે બધા. બધા ભેગી રાખીએ હું તો બધા આવું કહું છું મજા આવી. જીવણિયા હા મોટી બાધા રાખો હવે રાખો. ઉભું રહેવું પડશે હા અરે ઉભા રહે, તો લે હું બધા ઉભા રહે. દહે 0 આઉટ આ ઉભા તો રે બેટ લઈને પકડ્યો નહીં કા કેચ ઉડ્યો નહીં કા રશીદ ખાને પકડ્યો નહીં જીવણિયા જો આપણે એવી જગ્યાએ જઈએ ને તે ફટ દઈને કોમ થઈ જાય એવું ચપટી વગાડીએ ને. હા, તે એવું જ જોવા. જે એટલે તૈયાર જ એવો છે છો માતાજી સુધી તે ફટ દઈને કોમ થઈ જાય એવું ગમમાં તમને વિચારો ખબર છે ને? વિચારો મને તો ખબર જ છે આપણા ગામમાં તો ઘણો માતાજી છે હા પણ એક જ મંદિર એવું છે ઈ કે જ્યાં નહીં કે કોમ થયું નહીં હા? રે હરો નાથી માઈ હા? ઓવા એ જોને નથી ભાઈ હવે છે તો કોની બાધા જ છે અને પણ એક તો દૂધ છારા છે અને ને. દૂધે લાવીશું હા હો ગરમ દૂધ એ હો પટી ગયું લે હરો જીવન ગરમ દૂધમાં જીતાડી દે અને શાક નહીં. જીતી જા ભલે તળી જા. ભરવાની જેના કોમ ના થાય ને એ કન રે ફટ દઈને થઈ જાય છે પણ તઈ લેલો જરા હા? લેલો. લે હર જીવન રાજા મુસાની રાખવા આબરૂ જાય. રાખવી હોય ને એ જીવણિયા પગરી પડીએ તો નથી પગડી ભાઈ. કરવું પડશે ને બાધા રાખવી પડશે નકર મેં તો છે ને એના બીજા દાડથી હું ગામમાં નહીં નીકળું એ જીવણિયા દૂધની બાધા તું રાખ ચોખાની બાધા મારો મામો રાખે અને છોલા પેડા તું લાવજે જે ખર્ચો થાય ને બરાબર છે. બધાને ભેગો હાલવાનો અહીંયા વાતે ગાતે જાહુ એકન હવાતે તો ખાન દૂધ લઈને હા જવાનું જ કા ડીજે હંગાતી જીવણિયા એક વખત બાધા રાખી દેહો ને ઓવા. એટલે આ શું મન ગિલ ખરો ને વગર બિલ્લો કોઈને નહીં ગોઠા બસ, બસ. ઓવા જ્યાં કે જીરો આઉટ થયો તો ને ઓવા. પણ રીત કાઢી નાખશે અને સાઈ ઓવા. સુદર્શન બટલર એ બધા શું જાય અલે આ જીવણિયા એ બધા રહ્યા ને આ એક વાત બાધા રાખશો ને એટલે બધા ખરા ને તાકાત આવી જશે ગુજરાતમાં આ બંકારા ડંકો જો બેગ પડ્યું નહીં દરરોજ જો નહીં અમદાવાદમાં ડંકો વાગશે ખરો ને અરે અમદાવાદમાં ડણકોણ બધું એ વાગશે આ બંકા ડંકો વગાડીને મેલશી તને ખબર છે ને ના ના ડંકો વાગે ને એટલે આપણે ટેટા ફોડવાના છે ગોમાં મૂર્તને વાળા સંભળાવવાનું છે કે ના ગુજરાત વાળા જીત્યા તું જો ને એના ઘર આગળ જઈ ચેટો ફળવો છે બરાબર છે ઉત્તરિયા લંબા કોનમાં જઈને ફોરવો છે ઈ કર. અરે ઉપર ભડાકા થયો ને લાવવાના